વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12 બંને ધોરણના વિદ્યાર્થીઓ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ, તેમના માટે યુનિટ ટેસ્ટ અંગે જરૂરી માર્ગદર્શન હું આજે આપીશ. બરાબર? વિષય અંગ્રેજી SL અને કોડ નંબર 013. આ ખાસ તમે જોઈ લો. ગુજરાત સરકાર તારીખ 29 અને 30 તારીખ યુનિટ ટેસ્ટ લેવા જઈ રહી છે, તો તે અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે હું અહીં ઉપસ્થિત થયો છું. તો તમે જરૂરી માર્ગદર્શન વિશે ધ્યાન આપશો. જો મિત્રો, હું તમને કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે તેની ચર્ચા કરીશ આજે, એ તમને ખ્યાલ આવે. બરાબર? એક તો ટ્રુ એન્ડ ફોલ્સ. ટ્રુ એન્ડ ફોલ્સ તમારે વાક્યો આપેલા હોય, પાઠને આધારે વાક્યો આપેલા છે, બહારના કોઈ વાક્ય નહીં હોય એમાં. બરાબર? એટલે ધોરણ 11માં યુનિટ 1માં રીડ 1 અને રીડ 2. ધોરણ 11 ઇંગ્લિશમાં રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અને રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર. આ બંને પાઠમાંથી ટ્રુ એન્ડ ફોલ્સ આપેલા છે, એ તમારે ખરા ખોટા લખવાના. બરાબર? અને ધોરણ 12માં યુનિટ 1માં રીડ 1 અને રીડ 2. કેન યુ ઇન્સ્ટોલ ધ લવ એન્ડ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આ બે રીડ 1 રીડ 2 આપેલા હોય તો તમારે ખરા ખોટા પાઠને આધારે લખવાના છે. એટલે મિત્રો ખાસ કાળજી રાખીને તમારે જવાબ લખવાના. બરાબર? હવે સેકન્ડ વસ્તુ તમને કહું કે ક્લોઝ વર્ડ્સ પણ કદાચ આવે. ક્લોઝ વર્ડ્સ. બરાબર? એટલે સમાનાર્થી શબ્દો તમારે શોધવાના. સમાનાર્થી એક શબ્દ આપેલો હોય અને એના ઓપ્શન 4 આપેલા છે. બરાબર? તો 4 ઓપ્શનમાં તમારે સાચો વિકલ્પ શોધીને એ શબ્દનો સમાનાર્થી તમારે જવાબ લખવાનો. જેમ કે તમને ઉદાહરણ તમને સમજાવી દઉં કે કેવી રીતે પૂછાઈ શકાશે. બરાબર? જો મિત્રો, તમને ખાલી ઉદાહરણ સમજાવી દઉં કે હું અહીં શબ્દ લખું છું વિગરસ. બરાબર? હવે આના 4 ઓપ્શન આપેલા હોય. ટફ, વિજિલન્ટ, લેથાર્જિક અને વિલ. હવે આ 4 શબ્દોમાં તમારે યોગ્ય શબ્દ પસંદ કરવાનો. મિત્રો જુઓ, આ વિગરસ શબ્દમાં ટફ, વિજિલન્ટ, લેથાર્જિક અને વિલ આ 4 શબ્દો આપેલા હોય તો સાચો શબ્દ તમારે એ લખવાનો. અહીંયા જવાબ આવશે વિજિલન્ટ. બરાબર? બાકીના આ નથી આવતા, એટલે એક શબ્દ તમારે સાચો લખવાનો છે. બરાબર? તો આ વાત થઈ ક્લોઝ વર્ડ્સ. ક્લોઝ વર્ડ્સ એટલે સમાનાર્થી. હવે વારો આવશે લેંગ્વેજ ફંક્શન. મેં તમને અગાઉ ભણાવ્યા લેંગ્વેજ ફંક્શન. બરાબર? મેં અને LLT સાહેબે જે ફંક્શન ભણાવેલા છે, તો એ ફંક્શન તમારે કૌંસમાં આપેલા હોય અને નીચે વાક્યો આપેલા છે, તો એ તમારે સાચો જવાબ જે કૌંસમાંથી આપેલા હોય એમાંય તમારે લખવાનો. જેમ કે તમને કહું ઉદાહરણ કે નરેશ ઇઝ ગોઈંગ ટુ બરોડા ઇન ઓર્ડર ટુ મીટ હિઝ ફ્રેન્ડ. તો આમાં પર્પઝ આવે. તો જે ફંક્શન કૌંસમાં આપેલા હોય એ તમારે વાક્યની સામે જવાબ લખવાના. બરાબર? એટલે ફંક્શનથી તમે તૈયારી કરશો. ત્યારબાદ બીજો એક પ્રશ્ન આવી શકે છે કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ એઝ ધેર આન્સર્સ. હવે એક વિધાન વાક્ય આપેલું હોય અને વિધાન વાક્યમાં એકા શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે. એ અંડરલાઇનવાળો જે શબ્દ છે એ નીચેના 4 પ્રશ્નો આપેલા છે. તો કેવો પ્રશ્ન પૂછવાથી એનો જવાબ આવે? તો 4 પ્રશ્નો આપેલા છે. એ 4 પ્રશ્નમાં તમારે યોગ્ય પ્રશ્ન તમારે લખવાનો. બરાબર? એ પણ ધોરણ 10માં આવતું હતું, એટલે તમને ખ્યાલ હશે કે એનો જવાબ કેવી રીતે લખવાનો. બરાબર? હવે ખાસ મહત્ત્વની બાબત આવે છે કે ધોરણ 11માં જે રીડ 1 છે અને રીડ 2 છે, આમાંથી પેરેગ્રાફ પૂછવામાં આવશે. આ મેઇન પ્રશ્ન છે, એટલું યાદ રાખજો. પેરેગ્રાફ આપેલા છે ધોરણ 11માં પણ અને ધોરણ 12માં પણ. હવે આ પાઠમાંથી
ધોરણ 12 યુનિટ 1 રીડ 1 અને રીડ 2 બરાબર. અને ધોરણ 11માં પણ રીડ 1 અને રીડ 2. ધોરણ 11માં પોએમ નથી, બંને પાઠ જ છે. એમાં ધોરણ 12માં એક પાઠ છે અને એક પોએમ છે. તો આ પાઠમાંથી મિત્રો નાના પેરેગ્રાફ આપેલા હોય અને એની નીચે પ્રશ્નો આપેલા છે. તમારે જવાબ પેરેગ્રાફમાંથી જોઈ લખવાના છે. એટલે આમાં કોઈ ઉતારો કરવાની નહીં, બરાબર. આપણે દર પરીક્ષામાં ધોરણ 10માં પણ આ રીતે જ આવતું હતું, ધોરણ 11માં પણ આ રીતે જ આવશે, ધોરણ 12માં પણ આવશે પેરેગ્રાફ. તો એ પેરેગ્રાફ તમારે શાંતિથી વાંચવાના, ધીરજપૂર્વક, અને જે પ્રશ્નો આપેલા હોય નીચે ક્વેશ્ચન્સ આપેલા છે, તમારે એક ક્વેશ્ચન્સના જવાબ બરાબર પેરેગ્રાફમાંથી વાંચીને જવાબ લખવાના છે. એટલે આમાં કોઈ ઉતાર તમારે કરવાની રહેતી નથી. એટલે પ્રશ્નો આ ખાસ પેરેગ્રાફ તો તમારે ખાસ આવશે, એમાં કોઈ મીનમેક નથી, બરાબર. હવે આવશે સ્ટાર્ટ લાઈક ધીસ. મિત્રો ધોરણ 11માં અને ધોરણ 12માં પણ બંને ધોરણમાં સ્ટાર્ટ લાઈક ધીસ વાળો પ્રશ્ન કદાચ આવી જાય તો મિત્રો ધ્યાન રાખજો. સ્ટાર્ટ લાઈક ધીસ એટલે તમને સમજાવું, કોઈ પેરેગ્રાફ આપેલો હોય બરાબર, અને એ પેરેગ્રાફને ધારો કે એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ આપેલો હોય તો પેસિવ વોઇસનો ફેરવવાનો હોય. તો પેસિવ વોઇસનો ફેરવવા માટે તમને હિન્ટ આપેલી છે. આ રીતે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને એકાદ વાક્યની હિન્ટ આપેલી હોય, સંકેત આપેલો હોય, તો તમારે એ જ પ્રમાણે પેરેગ્રાફને કન્વર્ટ કરવાનું હોય, બરાબર. કોઈ કાર બદલવાનું હોય, એક્ટિવને પેસિવ વોઇસ કરવાનું હોય, બરાબર. તો તમને ખાસ સૂચના આપવામાં આવે છે કે સ્ટાર્ટ લાઈક ધીસ વાળા પેરેગ્રાફ પણ પૂછાઈ શકે છે, એટલે કાળજી રાખજો. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મેં તમને શીખવાડ્યું લેંગ્વેજ ફંક્શન, બરાબર. હવે લેંગ્વેજ ફંક્શનમાં જે ફંક્શન આપણે શીખી ગયા તો એમાં એક પ્રશ્ન આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર. તો આમાં કહી દેવાય, જુઓ સમજો મિત્રો, કે આઈ વોન્ટ ટુ ગો દિલ્હી. હવે અડધું વાક્ય આપેલું છે આ રીતે, અને કૌંસમાં આપેલું હોય કે પર્પઝ. તો પર્પઝ ફંક્શનનું તમારે વાક્ય પૂરું કરવાનું છે. તો અહીં હું લખી શકું કે ઇન ઓર્ડર ટુ મીટ માય ફ્રેન્ડ. તો આ રીતે વાક્ય પૂરું તમારે કરવાનું. એટલે એ ખાસ આવી શકે છે. આ તો શક્યતાઓની વાત કરું છું તમને કે યુનિટ ટેસ્ટમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે ખાસ તમે એ રાખજો. બીજું છે કરેક્ટિંગ ધ એરર્સ, એ પણ જોઈ લેજો. કરેક્ટિંગ ધ એરર્સ આ પણ ક્યારેક પૂછાય તો તમારે કાળજી રાખવાની. આમાં આવશે પેરેગ્રાફ આવશે અને પેરેગ્રાફ નીચે ક્યાંક અંડરલાઈન કરેલી છે શબ્દ નીચે. ધારો કે પેરેગ્રાફ આપેલો હોય તો ક્યાંક અંડરલાઈન શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય, એ શબ્દ ખોટો હશે તો તમારે એ શબ્દ સુધારીને સાચો શબ્દ લખવાનો તમારે રહેશે. એટલે એ પણ ખાસ જોઈ લેજો, બરાબર. અને પાઠને આધારે બ્લેન્ક્સ આપેલી હોય, કદાચ પાઠને આધારે બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ, બરાબર. આ યુનિટ 1 અને બંને ડિવિઝન યુનિટ 1 અને યુનિટ 2માંથી કોઈ પણ પાઠમાંથી કોઈ પેરેગ્રાફ મૂકી દીધો હોય તો પેરેગ્રાફમાં ક્યાંક 3 શબ્દો નીચે અંડરલાઈન કરેલી હોય, એ શબ્દ ખોટા હશે તો તમારે એ શબ્દને સુધારવાનો અને સાચો શબ્દ લખીને પેરેગ્રાફ લખવાનો ફરીથી, બરાબર. એટલો આ ખાસ મિત્રો કાળજી રાખજો. ફરી તમને રિમાઇન્ડ કરાવી દઉં, ટ્રુ એન્ડ ફોલ્સ, બરાબર, ખરા ખોટા પાઠને આધારે. પછી ક્લોઝ વર્ડ્સ એટલે સમાનાર્થી, એક શબ્દ આપેલો હોય તો તમારે 4 શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે જવાબ લખવાનો, બરાબર. લેંગ્વેજ ફંક્શન્સ જે સાહેબે ભણાવ્યા, મેં અને LLT સાહેબે, તો તમારે એમાંથી સાચા ફંક્શન્સ ઓળખીને કૌંસમાંથી તમારે એ જવાબ લખવાનો, ફંક્શનનું નામ લખવાનું, એ ખાસ કાળજી રાખજો. ત્યારબાદ select and write the most appropriate questions to get the underlying words or phrases as their answers, એ તમારે જોઈ લેવાનું. ત્યારબાદ રીડ 1 યુનિટ 1 બંને ધોરણમાં અને યુનિટ 2 રીડ 1 અને રીડ 2માંથી પેરેગ્રાફ આપેલા છે. આ મેઇન પ્રશ્ન છે પેરેગ્રાફ, બરાબર. એ તો આપેલા હશે જ, તો એ પેરેગ્રાફ વાંચીને તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે. તો એની પણ તમે કાળજી રાખજો, એ કોઈ ભૂલ થાય નહીં. પછી સ્ટાર્ટ લાઈક ધીસ, કરેક્ટિંગ ધ એરર્સ, બરાબર.
પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ તમારે જોઈ લેવાના, બરાબર. તો આ વાત થઈ. અને કદાચ ફંક્શનમાં એવું આવી શકે કે બે મિત્રો વાતો કરતા હોય, મેં મારો વિડીયો મૂકેલો છે અંદર, ઓડિયો જોઈ લેજો મિત્રો, બરાબર. બે મિત્રો વાતો કરતા હોય તો એક મિત્રનો સંવાદ આપેલો છે અને બીજા મિત્રનો સંવાદ બ્લેન્ક હશે આ રીતે, બરાબર. અને કૌંસમાં કોઈ નામ લખેલું છે કે ભાઈ પર્પઝ ફંક્શનનું, અને એના ઓપ્શન આપેલા છે A, B, C અને D, બરાબર. તો એ પર્પઝનું એટલે કે કોઈ પણ લેંગ્વેજ ફંક્શનનું સાચું વાક્ય, ગ્રામેટિકલી સાચું હોય એ વાક્ય તમારે લખવાનો. મેં લગભગ 3 વીક પહેલાં આ ઓડિયો આપણે ટીવી પટેલની ચેનલમાં મૂકેલો છે, બરાબર, સીજી પટેલ. તો તમે એ ચેક કરી લેજો તો તમને વધારે એમાં ખબર પડશે. તો મિત્રો આ જે મેં વાત કરી એ શક્યતાની વાત કરી, બરાબર. હવે અંગ્રેજી વિષય એ લેંગ્વેજ કહેવાય, ભાષા કહેવાય. તો ગ્રામેટિકલી કોઈ ભૂલ ન પડે એ રીતે શાંતિથી તમારે આ 25 માર્ક્સનું, બરાબર, યુનિટ ટેસ્ટના માર્ક્સ છે 25. તો 25 માર્ક્સના જે પ્રશ્નપત્ર તમારી પાસે આવશે તો તમે શાંતિથી ધીરજપૂર્વક જો આ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો વધારે આવડશે, આમાં કોઈ તકલીફ પડશે નહીં, બરાબર. આમ તો અંગ્રેજી વિષયનું માળખું અત્યારે એવું થઈ ગયું છે કે નપાસ થવાય જ નહીં. નપાસ શા માટે થઈએ આપણે, બરાબર. બહુ સરસ પેપર હોય છે. મહેનત કરવાની, મહેનત કરવામાં કચાશ નહીં રાખવાની. મહેનત કરશો તો વધારે આવડશે. પોઝિટિવલી વિચારવાનું, બરાબર. અંગ્રેજી મને નહીં આવડે એ ક્યારેય વિચારવાનું નહીં. અંગ્રેજી તો આવડશે જ, શા માટે ન આવડે. આપણે તૈયારી કરીશું સારી રીતે તો મને ચોક્કસ ખાતરી છે કે તમને 25 માર્ક્સના યુનિટ ટેસ્ટમાં કોઈ તકલીફ પડશે નહીં. થેન્ક યુ વેરી મચ.